અને પગ પકડ્યા છે, ઉઠાવીને જ્યાં મૂકે ત્યાં શિવલિંગ પ્રગટ થાય. કેટલાય શિવલિંગો ઉત્પન્ન થયા. ત્યારે નામદેવને જ્ઞાન થયું કે કણે કણમાં બ્રહ્મ છે. આ એક અભાવ, વ્યાપક બ્રહ્મનો જે અભાવ હતો એ પૂર્ણ થયો છે. પરીક્ષા થઈ અને હાંડલી હવે પાકી થઈ છે. સદગુરુ મળે તો હાંડલી પાકી થાય. તપશ્ચર્યા અથવા તો જ્ઞાનની ગમે તેટલી શિખર યાત્રાઓ કરીએ, પણ યાત્રાનું અંતિમ લક્ષ્ય એ સદગુરુ જ આપણને ત્યાં પહોંચાડે છે. હિરણ્યકશિપુનો ભગવાને સંહાર કરે છે. ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થતો નથી. લક્ષ્મીજી કહે, હે પ્રભુ, આ શી રીત છે તમારું? આ દિવ્ય સ્વરૂપ, ભયંકર સ્વરૂપ, બધાને ડરાવનારું છે. એને શાંત કરો. પ્રયત્ન કરી જોયા, પણ છેલ્લે ઉપાય મળ્યો કે ભક્ત પ્રહલાદને એના ખોળામાં આપો. પ્રભુએ પ્રહલાદજીને ખોળામાં લીધા છે. બાળકની જેમ પ્રેમ કર્યો, જીભથી ચાટી અને ભાવ ઉત્પન્ન કર્યો છે. પ્રહલાદ એ સત્વ ગુણ છે. હિરણ્યકશિપુ એ તમો ગુણ છે. સત્વ ગુણ એ પરમાત્માનું સ્વરૂપ છે, અને પરમાત્માનો વંશજ એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. વંશજ પિતૃઓમાં તૃપ્ત થાય એ રીતે ભગવાન ભક્ત પ્રહલાદ બંને એક બન્યા છે. સર્વમાં વ્યાપક પરબ્રહ્મ પરમાત્મા નરસિંહ ભગવાને સૌને આશીર્વાદ આપી અને પોતાનું આ સ્વરૂપ વિષ્ણુ સ્વરૂપની અંદર લીન કર્યું છે. પરમાત્માની આ દિવ્ય શક્તિઓને ધારણ કરી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે, એમાં કોઈ જ શંકા નથી. ઓ મંગલ ભવન અમંગલ હારી, દ્રવૌ દશરથ અજીર બિહારી. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. 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 સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ભગવાન ઋષિના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા છે. હવે ગજેન્દ્ર મોક્ષની કથાના માધ્યમ દ્વારા સુખદેવજી મહારાજ એ પરીક્ષિત રાજાને જ્ઞાન આપી રહ્યા છે. ત્રીજા મનુ થયેલા એ ઉત્તમ અને પ્રભુએ સત્યસેનને નામે અવતાર ધારણ કરેલો. ચોથા મન્વંતરની અંદર પરબ્રહ્મ પરમાત્મા હરિ એનો જન્મ થયેલો અને ગજેન્દ્રની ગ્રાહ્યથી એટલે કે મગરથી રક્ષા કરેલી. સુખદેવજી રાજર્ષિને કહે છે કે હે રાજન, ત્રિકૂટ પર્વત ઉપર એક બળવાન હાથી પોતાનું સામ્રાજ્ય ચલાવતો. અનેક હાથણીઓનો એ પતિ હતો અને ઉનાળાના દિવસ હતા, બહુ ગરમી હતી. એટલે ગજેન્દ્ર પોતાની હાથણીઓ સાથે સરોવરમાં જળ ક્રિયા કરવા માટે ગયો. બાળકો સાથે આનંદ વિભોર થઈ અને સરોવરની અંદર જળ ક્રિયા કરતા હતા. જળ ક્રીડા કરતા કરતા એ તન્મય બન્યા છે. પોતાના આનંદ માટે થઈને આત્મકેન્દ્રી બન્યા છે. સરોવરનું જળ બગડશે કે નહીં એ બધું છોડીને આનંદ વિભોર કરતા કરતા એ સરોવરની અંદર જળ ક્રિયાઓ કરી રહ્યા છે. અને જળ ક્રીડા કરતા કરતા ઘડીકમાં બાળકો ઉપર સૂંઠથી પાણી નાખે, ઘડીક વખત પોતાની પત્ની ઉપર. માણસ જ્યારે રસનો આસ્વાદ માણવા માંડે ત્યારે એને આજુબાજુનું કંઈ ધ્યાન રહેતું નથી.
અને જ્યારે માણસ આજુબાજુ ધ્યાન ન રાખે તો ગમે ત્યાંથી દુઃખ એને પકડી લે છે. એટલે સાવધાન રહેવું જોઈએ. કોઈ પણ કર્મ કરતા મનુષ્યએ સાવધાન રહેવું જોઈએ. હવે જ્યારે આનંદ વિભોરમાં મગ્ન છે ત્યારે એ સાવધાન રહી શકતા નથી. માત્ર અને માત્ર જળ ક્રીડાની અંદર લિપ્ત છે. સુખદેવજી મહારાજ સમજાવે છે કે સંસાર આ સરોવર છે. જીવ એ ગજેન્દ્ર છે. આવે છે અને પછી પોતાના સુખ અને ઉપભોગની અંદર આજુબાજુનું કશું ધ્યાન રાખ્યા વિના એનો ઉપભોગ કર્યા કરે છે. અને મગર આવશે. એ મગર એક કાળ છે. સંસારના ઉપભોગોની અંદર જે વ્યક્તિ લિપ્ત થઈ જાય છે એવા વ્યક્તિને કાળનું ભાન રહેતું નથી અને એ કાળ એને પકડે છે. સુખદેવજી મહારાજ સમજાવે છે કે કાળની સામે યુદ્ધ કરવા માટે માણસે પોતાની શક્તિને જાગૃત કરવી પડે અને જેના થકી શક્તિઓનો ક્ષય થાય છે એવી બધી બાબતોથી એણે બચવું જોઈએ. એક નહીં પણ બધી જ ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય એ માણસમાંથી વહી જતી શક્તિઓને બચાવી શકે છે. એટલે સંસારમાં લુપ્ત થયેલો આ જીવ ગજેન્દ્ર કામ ક્રીડાઓ દ્વારા પોતાની શક્તિઓનો વ્યય કરે છે અને એ શક્તિહીન બનતો જાય છે. મતલબ એ જીવનો જે પ્રભાવ છે એ પ્રભાવ સુખ અને ભોગની અંદર ધીરે 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 પોતાને અંધકારમાં ધકેલતો જાય છે. અને જે વ્યક્તિ આ પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરતો નથી, ઇન્દ્રિયોનો સંયમ ધારણ કરતો નથી, એ સંસારના લક્ષ્ય સુધી, સંસારમાં જે લક્ષ્ય લઈને આપણે આવ્યા છીએ એ સુધી પહોંચવા માટે સમર્થ બની શકતો નથી. સિંહ માટે એમ કહેવાય છે કે બ્રહ્મચર્યનો ભંગ વર્ષમાં એક જ વખત કરે છે. એનું કદ નાનું છે હાથી કરતા, પણ એ હાથીને પછાડી શકે છે, મારી શકે છે. એટલે કે જે વ્યક્તિઓ ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય ધારણ કરે છે અથવા તો એનો સંયમ કરીને એને બચાવી રાખે છે, એ વ્યક્તિ ગમે તેવા શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. સંસાર સરોવર છે અને જીવ એમાં કામ ક્રીડા કરી રહ્યું છે. એને એમ લાગે છે કે હું સંસારને ભોગવી રહ્યો છું. કાલિદાસ કહે આ ભૂલ છે. આપ ભોગોને નથી ભોગવતા, પણ ભોગો એક દિવસ આપને ભોગવી જવાના છે. જળની અંદર અહંકારગ્રસ્ત થયેલો અને પોતાના આનંદમાં ઉન્માદથી યુક્ત એવો હાથી ગજેન્દ્ર, અહંકારી વ્યક્તિ હોય એને દુઃખ આવે તો એમ માને કે આ તો કંઈ નથી, હજુ તો મારામાં બહુ તાકાત છે, એવું લાગે એને. પોતાનો અહંકાર હોય એટલે પોતાની હાર કદી સ્વીકારે નહીં. બાજુના ફ્લેટમાંથી એક બેન આવ્યા, બોલે તમારા ઘરની અંદર ધડામ કરીને અવાજ આવ્યો તો શું થયું? બોલે કશું નહીં, એ તો ખાલી અવાજ આવે. બોલે ના ના, બહુ મોટો અવાજ આવે. વાસ્તવમાં થયેલું એવું કે પતિ અને પત્ની બાજુના ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠેલા, કંઈક બોલાચાલી થઈ. બેન તાકાતવાળા હશે એટલે ભાઈનો અવાજ ધબાક દઈને નીચે આવે, ધક્કો મારીને પાડી દીધા.
તો અવાજ આવે તો પેલા બેન કે તમારા ઘરમાં કંઈક થયું લાગે છે, અવાજ આવે. બોલે કશું નથી. ના ના, અવાજ તો આવ્યો જ છે, સંભળાય છે, બધાએ સાંભળ્યો અમારા ઘરે, એટલે તો દોડતા આવ્યા છે. બોલે કોટ પડી ગયો, અમારા સાહેબનો કોટ હતો એ નીચે પડી ગયો. બોલે કોટનો અવાજ તો આટલો બધો ના આવે. બોલે એમાં હું હતો ને. એ સ્વીકારે નહીં. અહંકારી માણસ એ સ્વીકારે, સીધે સીધું ન સ્વીકારે. એ રીતે ગ્રાહે હાથીનો પગ પકડ્યો છે, પણ એને અહંકાર છે કે આની તો હું ગમે તે ભોગે એને પૂરો કરી નાખીશ. પણ જ્યારે એ બ્રહ્મમાં રહે છે ત્યારે એનો પગ બરાબર 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 જકડાતો જાય છે. પગ પકડાય એટલે સમજવાનું કે હવે શરૂ થયું છે, ચિઠ્ઠી ફાટી છે. એટલે પહેલા પગ પકડશે અને હાવ પગની તાકાત જતી રહે. એટલે ચિંતા કરવાની નહીં, પણ પ્રભુનું સ્મરણ કરવાનું, ક્ષણે ક્ષણ સ્મરણ કરવાનું આપણે શરૂ કરીએ. અહીંયા ગ્રાહ્ય મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો છે. હાથણીને કહ્યું બચાવ. વધારે પકડ્યો ત્યારે ખબર પડી, પ્રયત્ન કરી જોયો, પણ પછી એમ લાગ્યું કે આ છૂટે એમ નથી, અને કદાચ જો છૂટે અને મને પકડે તો. આખો પરિવાર ધીરે 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 એક એક કરતો ત્યાંથી ચાલ્યો ગયો, અને હવે એકલો જ હાથી. હવે કોઈ બચ્યું નથી. ઘર પરિવાર સૌ એને છોડીને ચાલ્યા ગયા. ત્યારે પૂર્વ જન્મની અંદર એને પુણ્ય કર્મ કર્યા હતા, એટલે એના સંસ્કારોની અંદર પ્રભુની યાદ મૂકેલી હતી. એટલે ભગવાનને એ પોતાની વેદના કહે છે. અંતરની આવેદના કોને કહું પ્રભુ, અંતરની આવેદના કોને કહું. તું ના સુણે તો વાત હું કોને કહું પ્રભુ, તું ના સુણે તો વાત હું કોને કહું. અંતરની આવેદના કોને કહું પ્રભુ, અંતરની આવેદના કોને કહું. કાલી ભમર રાતડીએ અવતર્યો પ્રભુ, કાળી ભમર રાતડીએ અવતર્યો. પૂનમનો પૂજાસ જગમાતે ધર્યો પ્રભુ, પૂનમનો પૂજાસ જગમાથે ધર્યો. તું ના સુણે તો વાત હું કોને કહું પ્રભુ, તું ન સુણે તો વાત હું કોને કહું. અંતરની આવેદના કોને કહું પ્રભુ, અંતરની આવેદના કોને કહું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ગજેન્દ્રએ પ્રાર્થના કરી, પ્રભુ હવે કોઈ ઉપાય નથી. ભગવાને વિચાર કર્યો કે આ જીવ તો ઉત્તમ છે, પણ શ્રાપને વશીભૂત થઈને એણે ગજનું રૂપ ધારણ કર્યું છે. ગંધર્વ બને. ગંધર્વએ એક ઋષિની મસ્કરી કરવા માટે જ્યારે કુટિલતા કરેલી હતી, ત્યારે એ ગંધર્વને ઋષિએ શ્રાપ આપ્યો હતો, અને તારી મતિ એ હાથી જેવી જડ છે, અને એટલા માટે તું હાથીની યોનિમાં જઈશ. ગજેન્દ્ર એ ગંધર્વ છે. તપશ્ચર્યા તો પૂર્વ જન્મની હતી. પૂર્વ જન્મના તપના બળે આ જન્મની અંદર પ્રભુએ એની પ્રાર્થના સાંભળી છે, અને ગરુડજી સહિત
ભગવાન વૈકુંઠથી આ તરફ વળ્યા છે. હવે ગજેન્દ્રને એમ થયું કે પ્રભુ અહીં આવી રહ્યા છે તો એનું સ્વાગત તો આપણે કરવું પડે. ભગવાનનું સ્વાગત કેવી રીતે કરવું? આજુબાજુ નજર દોડાવી તો એક કમળનું સુંદર મજાનું પુષ્પ એણે જોયું, સૂંઠમાં ભરાવ્યું છે, અને પ્રભુનું સ્મરણ થયું ત્યારે એ દુઃખને ભૂલી ગયો છે. ગ્રાહ્ય દ્વારા એનો પગ જકડ્યો છે અથવા તો જકડાયો છે, પકડી લેવામાં આવ્યો છે, એ પણ એને ભૂલાઈ ગયું. નરસિંહ મહેતા જ્યારે બ્રહ્મલોકની અંદર ગયા ત્યારે મશાલ ચાલતી હતી અને ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા ત્યારે એ મશાલની સાથે હાથ સળગી ગયો તો પણ એમને દેહનું ભાન ન હતું. એમ પ્રભુનું સ્મરણ કરવાથી ગજેન્દ્રના પુણ્ય બળને ઉદય થવાને કારણે એ આ સાંસારિક દુઃખોને, સ્થૂળ દેહના દુઃખોને એકદમ ભૂલી ગયો અને સીધું સંતુલન, સમાધાન, અનુસંધાન એ પરમાત્મા સાથે થયું. અને પરમાત્મા કહે છે કે ગરુડજીથી ઉપરથી પ્લેન લેન્ડ કરે એ પહેલા એમણે દોડીને આ ગજેન્દ્રની સહાયતા કરી છે. સુદર્શન ચક્ર વડે મગરનો વિધ્વંસ કર્યો છે, એને મુક્તિ આપી છે, એનો ઉદ્ધાર કર્યો છે. અને પ્રભુ વૈકુંઠમાં લઈ અને ગજેન્દ્ર સાથે આગળ જાય છે. ત્યાં વૈકુંઠની અંદર આ ગ્રાહ્ય એટલે કે મગર પહેલેથી જ બેઠેલો છે. હવે ગજેન્દ્રએ ભગવાનને કહ્યું કે પ્રભુ, આણે તો મોટી ભૂલ કરી હતી, મોટું પાપ કર્યું હતું, મને પકડી રાખ્યો હતો, તો આ તો મારા પહેલા વૈકુંઠમાં આવી ગયો. બોલે એનું રહસ્ય શું છે? ત્યારે પ્રભુ સમજાવે છે કે તું મારો ભક્ત છે અને જે ભક્તના પગ પકડે છે એને વૈકુંઠ ભક્ત કરતા પણ વહેલું મળે છે. જેમ ભગવાનના પગ પકડે છે એ ભક્તને ભગવાનનું સ્વરૂપ મળે છે, એ રીતે એનો ઉદ્ધાર થયો છે. અને ગજેન્દ્ર મોક્ષની કથા કહીને જીવ સંસાર અને આસક્તિઓમાંથી, મોહ પ્રકારની વ્યક્તિઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટેની પ્રેરણા એ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને અર્પણ કરી છે. એટલે સંસારમાં જે સુખ અને દુઃખ છે, જે પરિવાર છે, એ પરિવાર માત્ર ને માત્ર ઋણાનું બંધન છે. એટલે આપ આપના જીવનો ઉદ્ધાર કરો. ગૃહસ્થ તરીકેની જવાબદારીઓ નિભાવતા નિભાવતા પૂર્ણ લક્ષ્ય, સુખદેવજી મહારાજ કહે છે કે મનુષ્યનું પૂર્ણ લક્ષ્ય એ પરમાત્માના સાથેનું અનુસંધાન જ હોવું જોઈએ. અને એટલે એક ક્ષણ પણ એમાં કચાશ હોવી રહી જોઈએ નહીં અને એક ક્ષણ પણ એમાંથી વિરક્ત થવું જોઈએ નહીં. પૂર્ણ ભાવથી પરમાત્માની દિવ્ય શક્તિઓને ધારણ કરીને ગજેન્દ્ર એ વૈકુંઠમાં નિવાસ કરે છે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. तेरी लीला जग से न्यारी न्यारी, तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि. नारायण नारायण हरि हरि, श्रीमन नारायण नारायण हरि हरि. मुझ
પુલસ્ત્ય મુનિના શ્રાપને કારણે પશુ યોનિમાં જન્મ ધારણ કરેલ ગજેન્દ્રએ પ્રભુની ભક્તિ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી અને પ્રભુએ એને સાયુજ્ય મુક્તિ પ્રદાન કરી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે અને સંસારની ઉત્પત્તિ બાદ જેના પેટાળની અંદર લૌકિક જગતના આકર્ષણો અને અલૌકિક જગતના અમૃતપાન સમાયેલા છે એવા સમુદ્ર મંથનની વાત પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ સમજાવે છે. પરીક્ષિત મહારાજ કહે કે સમુદ્ર મંથનની જે કથા છે એ મને વિસ્તારથી સમજાવ. એક સમય ઇન્દ્ર ફરવા નીકળ્યા છે અને દુર્વાસા ઋષિ એમને સામે મળે. દુર્વાસા ઋષિનું નામ સાંભળીએ એટલે આપણને ખબર પડી જાય કે હવે શું થવાનું છે. પણ દુર્વાસા ઋષિ જેટલા કડક હતા એટલા અંદરથી વિનમ્ર હતા. અમુક માણસોનું ઊંધું છે, બહારથી વિનમ્ર લાગે પણ અંદર જુદું હોય, બટાકાવાળા જેવું. બહારથી બિલકુલ ઠંડુ લાગે પણ મોઢામાં મૂકીએ તો ખબર પડે કે હવે બહાર પણ જાય એવું નથી અને અંદર પણ જાય એવું નથી. પણ દુર્વાસા તો અંદરથી ખૂબ ઉદાર છે. એનું સન્માન કર્યું, પુષ્પમાળા ઇન્દ્રને અર્પણ કરી અને સાધુ બ્રાહ્મણ જ્યારે ઋષિ કંઈ આપે ત્યારે એનો પ્રસાદ તરીકે સ્વીકાર કરવો જોઈએ. એનો અનાદર ન કરાય, એને માથે ચડાવવું પડે. પરંતુ ઇન્દ્ર સંપત્તિમાં શાન ભાન ભૂલ્યા છે અને એણે જે માળા આપી ઋષિએ એ હાથી તરફ ફેંકી દીધી અને હાથીના પગની નીચે એ કચડાય. દુર્વાસાને લાગ્યું કે આ ઇન્દ્ર મારું અપમાન કરે છે અને અપમાન કરવાનું કારણ એ છે કે ઇન્દ્રને બહુ મોટું સામ્રાજ્ય મળ્યું છે, ઐશ્વર્ય મળ્યું છે, ધન મળ્યું છે, સંપદા મળી છે અને એને કારણે એને અહંકાર છે. એટલે દુર્વાસા મહામુનિએ એને શ્રાપ આપ્યો કે તું દરિદ્ર થઈશ. એટલે ધીરે 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 એનું ઐશ્વર્ય ઘટતું ગયું અને એ દરિદ્ર બન્યો. સંપત્તિમાં જે વ્યક્તિ શાન ભાન ભૂલે છે અને એ શાન ભાન ભૂલ્યા પછી અહંકારગ્રસ્ત થઈને બીજાનું અપમાન કરવાનું શરૂ કરે છે ત્યારે ભગવાન એની માયા ઊંધી દિશામાં શરૂ કરે છે. એટલે કે પહેલા નીચેથી ઉપર તરફ પ્રગતિ થતી હતી, હવે ઉપરથી નીચે તરફ અધોગતિ શરૂ થાય છે. ઇન્દ્રની અધોગતિ થઈ અને સ્વર્ગનું રાજ્ય એ દેવતાઓએ હારી અને અંતે વશ થઈ અને દૈત્યોને આપી દેવું પડ્યું. એટલે દૈત્યોએ સ્વર્ગ ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે. હવે ઇન્દ્ર તો પાછા દોડીને ભગવાન પાસે ગયા, ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે. બોલે હવે મારું ઇન્દ્રાસન ગયું, પણ પ્રભુ કંઈક ઉપાય બતાવો. આ દૈત્યોના હાથમાં ઇન્દ્રાસન આવ્યું છે, જગતમાં ક્યાંય શાંતિ નથી. ભગવાનને તો ખબર છે કે જગતનું સંતુલન બનાવી રાખવું એ તો મુખ્ય બાબત છે, એટલે દૈત્યોના હાથમાં આ રાજ્ય શોભે નહીં. એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું કે એના પાસેથી જો આપણે રાજ્ય સામ્રાજ્ય ઈશ્વરે પાછું લેવું હશે તો સમુદ્રનું મંથન કરવું પડશે. એટલે કે આપણી ઉપર વશીભૂત થયેલા જે દૈત્યો છે એ દૈત્યો ઉપર આપણો વશ કરવો પડશે. તો આપણે સમુદ્ર મંથન કરવું પડશે. સમુદ્ર એટલે આપણું શરીર. અને એમાં 999 નાડી, 9 દ્વાર, ઇન્દ્રિયો ઇત્યાદિ, અને એનું મંથન કર્યા પછી જે નવનીત નીકળશે એ નવનીતનો ઉપભોગ કરીને અમૃત તત્વને આપણે પ્રાપ્ત કરી શકીશું.
અને એટલા માટે સમુદ્ર મંથનની તૈયારી કરો. ઇન્દ્રને આદેશ મળ્યો ભગવાને. બોલે પણ સમુદ્ર મંથન કરવાનું કામ એકલા દેવો કરી શકશે નહીં, એટલે એમાં દૈત્યનો પણ સહયોગ લેવો પડશે. એટલે સહયોગ લેવા માટે બુદ્ધિપૂર્વક ઇન્દ્રએ દૈત્યોને તૈયાર કર્યા છે. બોલે એ તો તૈયાર થશે નહીં, પણ કેમ કરીને એને તૈયાર કરવા? તો બોલે એના વખાણ કરજો. જ્યારે કોઈ વ્યક્તિના વધારે પડતા વખાણ કરવામાં આવે એટલે એ વાતો કરનારની ચુંગાલમાં ફસાય છે. એટલે દૈત્યોના ખૂબ વખાણ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી એક દિવસ જંગલની અંદર રાતવાસો કરવા રોકાયા. હવે એ વૃક્ષની ઉપર એક દૈત્ય, અને ભગવાને કહ્યું કે અહીંયા ચોરોની અને લૂંટારાઓની બહુ જાકબ ઝાડ છે, એટલે એક જણાએ જાગતા રહેવું. બલરામજી કહે કે પહેલા હું જાગું પ્રભુ, પહેલા તમે આરામ કરો. અને બરોબર અંધકાર થયો અને પેલો રાક્ષસ એકદમ આવ્યો. બલરામજીએ બળનો પ્રયોગ કર્યો. બંને વચ્ચે બોલાચાલી થઈ, અને જેમ જેમ બલરામજી બોલતા જાય કટુ વચનો બે તરફથી, એમ પેલાનું કદ વધતું જાય વધતું જાય વધતું જાય. બંને વચ્ચે યુદ્ધ થયું. બલરામજીના કપડા બપડા બધું ફાટી ગયું. હવે ચોકી કરવાનો એનો સમય પૂરો થયો. ભગવાન કૃષ્ણ જાગ્યા. બોલે શું થયું? બોલે કઈ નહીં, તો સામાન્ય, પણ દેખાય તો ખરું જ ને શું થયું. બલરામજીએ આરામ કર્યો. પછી ભગવાન શ્રી હરિ કૃષ્ણ આવ્યા, જાગ્રત થયા. પેલો રાક્ષસ પાછો આવ્યો. ભગવાને યુક્તિથી વિચાર કર્યો કે હા હા હા, કેટલું સુંદર મજાનું તારું સ્વરૂપ છે. એના વખાણ કરવાનું શરૂ કર્યું તો આવડો મોટો રાક્ષસ ધીરે ધીરે આવડો થઈ ગયો. એટલે આવડો થઈ ગયો એટલે પછેડીમાં બાંધી અને ભગવાન નિરાંતથી સૂઈ ગયા. એટલે જ્યારે એના વખાણ કરવામાં આવે છે ત્યારે એ ધીરે 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 દૈત્ય એ વિનમ્ર બને છે અને વાતોને સાંભળવા લાગે છે. એટલે દૈત્યો અને દાનવોએ દેવોની સાથે મળી અને પછી સમુદ્ર મંથન કરવા માટેની સંમતિ આપી અને સમુદ્ર મંથન શરૂ કર્યું છે. મંદરાચળ પર્વતની રવાઈ બનાવવામાં આવી છે, જેના દ્વારા એનું મંથન કરવાનું છે, અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે. સુખદેવજી મહારાજ સમજાવે છે કે આ સંસાર એ સમુદ્ર છે. આપ આપના જીવનનું મંથન કરો. સમુદ્ર મંથન એ જીવનનું મંથન છે, અને એ મંથન કરતા કરતા જે સત્ય હોય છે એ સત્ય પ્રગટ થાય છે, અને સત્ય એ જ ભગવાનનું સ્વરૂપ છે. જે વ્યક્તિની સમજમાં આ આવી જાય છે એને અમૃતનું પાન સીધે સીધું મળી જાય છે. એ પછી અમર છે, ભલે એનો સ્થૂળ દેહ રહે કે ન રહે, પણ એ જગતની અંદર અમર બની જાય છે. એટલે અમૃતનું પાન કરવું હોય તો આત્મવિશ્લેષણ મંથન કરવું પડે. એટલે સુખદેવજી મહારાજ સમજાવે છે કે એને માટે પહેલું કામ એ કરવું પડે કે જેની ઉપર રહીને આપણે આ સમુદ્ર મંથન કરીએ છીએ એનો જે આધાર છે એ મજબૂત હોવો જોઈએ, અને એનો આધાર એ આપણા મન ઉપર છે. આત્મવિશ્લેષણ કરવું એ સાધારણ બાબત નથી. એના માટે મન ઉપર આધાર છે. મન જેવું હોય, તરંગિત થાય, એ પ્રમાણેના વિચારો ધારણ કરીએ છીએ અને એ પ્રમાણે આપણું તારણ કાઢીએ છીએ. એટલે પરમાત્મા કહે છે કે સત્યને સમજનારો વ્યક્તિ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલા અમૃતની જેમ એને જીવનમાં ધારણ કરીને હંમેશને માટે અમર બની જાય છે. એટલા માટે
રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે કે જ્યારે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નનો જન્મ થયો ત્યારે એના જે હાલરડા ગવાતા હતા એમાં એક જ મુખ્ય બાબત હતી, ઓ સત્ય સમાનહી ધ્યેય હે દૂજા, અસત્ય સમનહી પાતક દૂજા। રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ। સત્ય સમાનહી પ્રભુ રૂપ દૂજા, અસત્ય સમનહી પાતક દૂજા। રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ। રામ સિયા રામ જય જય રામ। મંદળાચર પર્વત અર્થાત મનને સ્થિર કરો। સ્થિર મન દ્વારા આત્મવિશ્લેષણ શક્ય છે અને વાસુકી નાગ એટલે પ્રભુ સાથે બાંધવાના પ્રેમની દોરી। બંધાવા માટે પ્રેમ જોઈએ પ્રભુ પાસે। ભગવાન કહે છે કે કાળને એમ કહ્યું ભગવાને કે કાળક્રમે કરીને મનુષ્ય પોતાના પાત્રો બદલે છે અને અલગ અલગ પાત્રો ઉપર એને પ્રેમ થતો રહે છે। બાલ્ય અવસ્થા અને વૃદ્ધા અવસ્થાની અંતિમ ક્ષણો વખતે કામને એમ કહેવામાં આવ્યું તારે વિશ્રામ લેવાનો છે, પણ મધ્યકાળની અંદર તારે તારું કાર્ય અને ઋણ પૂરું કરવાનું છે। એટલે 16 વર્ષની જ્યારે ઉંમર થાય ત્યારે મનુષ્યની અંદર આ બધા પૂર્ણ ભાવથી જે પ્રકારના માયાના લક્ષણો મૂકેલા છે એ ધીરે ધીરે પ્રગટ થવાનું શરૂ કરે છે। એ વાસનાના રૂપમાં છે, કામના રૂપમાં છે, ક્રોધના રૂપમાં છે। 16 વર્ષ પછી પિતા અને બાળક એ બંને વચ્ચેના સંવાદો જે હોય છે એ આપણે સમજી શકીએ છીએ કે એમાં મોટું પરિવર્તન આવી ગયું હોય છે અને એ વખતથી સમુદ્ર મંથનની શરૂઆત થઈ જાય છે। સમુદ્ર મંથન કરતા કરતા જો એનો સાર મંથન કરનારના સમજમાં આવી જાય તો ઘર સ્વર્ગ જેવું બની જાય છે અને એ સમજમાં ન આવે તો એ દ્વંદ્વ આખી જિંદગી સુધી આખા પરિવારને પરેશાન કરે છે। એટલે સમુદ્ર મંથનનું નવનીત, એ નવનીતનો સ્વાદ ખરા અર્થમાં અમૃતપાનના રૂપમાં કોઈ પરિવારના વ્યક્તિજન કરે તો આખો પરિવાર કેવી રીતે સુખી થાય એવો ઉત્સાહ દરેકની અંદર કાયમ રહ્યા કરે છે। એટલે માનવું કે મારા પરિવારના બધા સભ્યો વધુને વધુ સુખી કેવી રીતે થાય એવા વિચાર આવતા હોય તો આ સમુદ્ર મંથનનું અમૃત આપણને ધીરે ધીરે પ્રભુનો પ્રસાદના રૂપમાં પ્રાપ્ત થઈ રહ્યું છે એ સુનિશ્ચિત છે। સમુદ્રનું પૂજન પણ થયું છે, ઔષધિઓ પધરાવી છે અને સમુદ્ર મંથન શરૂ થયું। ઔષધિઓનો અર્થ થાય છે દવા અને બીજો અર્થ થાય છે અન્ન। જે પોષણ કરે એ ઔષધિ। પોષણના અભાવમાં શરીર એ રોગથી ગ્રસિત થાય છે। પોષણના અભાવમાં મસ્તિષ્ક વિકૃત બને છે। એટલે જેનાથી પોષણ થતું હોય એવી વસ્તુ કાયિક હોય, વાચિક હોય કે માનસિક હોય એને હંમેશા પ્રાણમય જાણીને એને જીવનમાં ધારણ કરવી જોઈએ। એટલે તરસ લાગે છે, એ તરસ લાગે છે ત્યારે એક જાતનો રોગ છે એવું માનવું। આ તરસ લાગે એ શું છે? એક જાતનો રોગ। બોલે એ રોગ કેવી રીતે? પણ એ રોગને મટાડનારું ઔષધ છે શું છે? પાણી।
ઔષધ મળી ગયું, રોગથી આપણે બચી ગયા. પણ કેટલાક કર્મોને કારણે જે રોગો પેદા થાય છે, આ તો પ્રાકૃતિક રોગ છે. કહેવાનો મતલબ એ છે કે જેનાથી તૃપ્તિ થાય અને જેનાથી એ રોગમાંથી મુક્ત થવાય એ સાચી ઔષધિ છે. પણ કેટલીક ઔષધિઓ આપણા જીવનના કાર્યોમાં આપણને ઉપયોગી થતી નથી, કારણ કે એ ઔષધિ પ્રત્યે આપણને પ્રેમ હોતો નથી. શ્રદ્ધાથી લીધેલી ઔષધિ, ઔષધિનો મતલબ શ્રદ્ધાથી લીધેલી ભક્તિ, શ્રદ્ધાથી લીધેલી મંત્રની શક્તિ, શ્રદ્ધાથી કરેલા જપ, આની ઉપર પૂર્ણ શ્રદ્ધા ન હોય તો એનો ઔષધિ તરીકે પૂર્ણ લાભ આપણને મળતો નથી અને મનુષ્ય જીવનને સફળ થવામાં કંઈક સંશય રહી જાય છે. એટલે સમુદ્ર મંથનની અંદર આ ઔષધોને પધરાવીને પછી સમુદ્રદેવનું પૂજન કરીને શરૂઆત કરવામાં આવી અને સમુદ્રની મંથનની પહેલી જ ઉપલબ્ધિ બધાને ડરાવે એવી છે. ભગવાન શિવજીએ જેને હળાહળ ધારણ કર્યું એવું ઝેર સમુદ્રની અંદરથી નીકળ્યું છે. સુખદેવજી સમજાવે છે કે જ્યારે મનને સ્થિર કરીને આપ આપણા શરીરનું મંથન કરશો અને પ્રભુની પાછળ પડવાનું શરૂ કરશો ત્યારે સૌથી પહેલું ઝેર આવશે. ઝેર સહન કરશો તો અંતે નીકળનારું અમૃત આપણને પ્રાપ્ત થશે. મહાપુરુષોએ ઝેરને પચાવ્યું છે, દુઃખ સહન કર્યું છે, એટલે એમને અમૃત મળ્યું છે. જીવન મંથન શરૂ થાય એટલે પહેલું વિષ મળશે. યુવા અવસ્થામાં 16 વર્ષ પછી પહેલા વિષયો મળશે અને વિષયોનું પરિણામ એ પણ વિષ છે. એટલે વિષથી મનુષ્ય જીવનની ભક્તિ તરફની યાત્રાની શરૂઆત થાય છે. એટલે એનાથી ડરવાની જરૂર નથી, પણ આ વિષને માટે, એને ડામવા માટે, એનું શમન કરવા માટે જે ઉપાય આપણને ઋષિમુનિઓ બતાવ્યો છે એ પ્રભુનું નામ સ્મરણ છે. એટલે પડે પડ નામ સ્મરણની વાત ભાગવતમાં એટલા માટે કરી છે કે આ જ એક સૌથી મુખ્ય બાબત છે કે જે પ્રારબ્ધના કર્મોને, વર્તમાન કર્મોને, ક્રિયામણ, સંચિત આ બધા કર્મોનું શમન કરવા માટે એકમાત્ર એવું ઔષધ છે કે જે ઔષધ છે પ્રભુનું નામ સ્મરણ. અને એના દ્વારા જ આ ઝેરને આપણે પચાવી શકીએ છીએ. નિંદા અને કર્કશ વાણી આ બધા ઝેર છે, વિષ છે. બીજાની નિંદા કરીએ એટલે સમજવાનું કે આપણા પાપનો ધીરે ધીરે ક્ષય થઈ રહ્યો છે, કારણ કે વાણીનું તપ હોય છે. વાણીનું તપ એ તમારા જપને પ્રાણવાન બનાવે છે. પણ જે વ્યક્તિ જેમ તેમ માત્ર બોલ્યા જ કરે તો એવી વ્યક્તિ એ વાણીના તપને ગુમાવે છે. અને કોઈની નિંદા કરીએ ત્યારે એ તપનો લાભ એ સામેની વ્યક્તિને મળે છે. એટલે કોઈની નિંદા કરવી નહીં. આપણને એમ લાગે કે દરરોજ સાંભળીએ છીએ કે કોઈની નિંદા કરવી નહીં, પણ આપણે નિંદા કરીએ ત્યારે આત્મશ્લાઘા જાગે છે અને એવી વાતો કરતા કરતા ખૂબ આનંદ આવે છે. એટલે એકમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી વાતો શરૂ થઈ અને પેલાના ખેતરમાં જેટલું નિંદામણ ઉગ્યું હતું એ બધું લઈને આપણા ખેતરમાં નાખીએ છીએ. એટલે એનાથી બચવાની જરૂર છે. એટલે કર્કશ વાણી અને આ નિંદામણ, આનાથી આપણે બચવાની જરૂર છે. કર્કશ વાણી કદી ન રાખવી. ભક્તોની પાસે કોઈ પણ વ્યક્તિ આવે, કર્કશ વાણી લઈને આવે તો એના હૃદયમાં એવો ભાવ જાગૃત કરે કે એની વાણીનું પરિવર્તન થાય તો એ સાચો સંત. પણ ઘણી વખત સંતોની પરીક્ષા કરવા માટે કર્કશ વાણી ઘરમાં પ્રવેશ કરે છે. તુકારામજીને એવું હતું. એમના પત્ની ગઈ વખતે વાત કરેલી કે ખૂબ કર્કશ હતા અને ભક્તિમાં એટલી બધી અડચણો ઊભી કરે. પ્રભુની યાદમાં તુકારામે આખું જીવન એટલા માટે વિતાવ્યું કે પ્રભુનો ઉપકાર માનેલો કે ભાઈ તમે સારું કર્યું કે મને આવી પત્ની આપી કે મારું ધ્યાન હવે એમાં નથી, તમારામાં જ રહ્યા કરે છે. શેરડી લેવા ગયેલા એક દિવસ અને બારો લઈને આવ્યા તો રસ્તામાં જે બાળકો રમતા હતા એમને એક ટુકડો આપી દીધો. એક લઈને ઘેર આવ્યા. પત્ની કહી શું કર્યું આ બધું? હાથમાં લીધો
અને શેરડીના ટુકડાને દંડાની જેમ ફટકાર્યો. 2 ટુકડા થઈ ગયા. હસતા હસતા તુકારામે કહ્યું, આ એક તારું ને એક મારું. એટલે સંત હૃદય એ કર્કશ વાણીને પણ ઝીલે છે, તપથી અને સહન કરે છે. ઝેરની વાસ જ્યારે સમુદ્ર મંથનથી નીકળી ત્યારે દૈત્યોને પણ ન ગમી અને દેવોથી પણ આ સહન થઈ નહીં. એ દાવાનળ છે. હવે આ દાવાનળને કોણ, કારણ કે બહાર નીકળ્યું છે ને ક્યાંક તો મૂકવું પડે, અને જ્યાં મૂકીએ ત્યાં વિનાશ સુનિશ્ચિત છે. તો હવે કોને યાદ કરવા? તો વિચારે છે તે પેલા ભોળાનાથ છે. બસ આ એક ઉપાય છે કે કદાચ આપણી પ્રસ્તાવ સ્વીકાર કરી લે તો આ ઝેરમાંથી બચી શકાય એમ છે. પાર્વતીજીને ખબર પડી, બોલે શિવજીને બોલાવ્યા છે અને ઝેર ગ્રહણ કરવાનું છે. પાર્વતીજી કહે, અમારા પતિદેવ સદભાવના તો હોય જ, પણ શિવ એટલે કલ્યાણકારી. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આજ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. ગંભીર નાદ મૃદંગ નાદ બકે પૂરે બ્રહ્માંડમાં. ગીત હોત નાદ પ્રચંડ ના નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદ બ્રહ્મ જ્યોતિ લલાટમાં. વિષનાગ માલા કંઠમાં. નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. દેવોએ શિવજીને પ્રાર્થના કરી કે પ્રભુ આ ઝેર આપ સ્વીકાર કરો. શિવજીએ પાર્વતી માતાજીની આજ્ઞા માંગી. મર્યાદા છે. દેવી હું ઝેર પી જાઉં? ત્યારે પાર્વતીજી કહે કે ના, આ લોકો સ્વાર્થી છે. આ તો એમના સ્વાર્થમાં તમને ઝેર પીવડાવવા આવ્યા છે. એમને તમારી કોઈ પડી નથી, પણ આને સંગ્રહી શકાય એવી કોઈ જગ્યા નથી, એટલે એ તમને પીવડાવવા માંગે છે. પણ શિવજી બોલ્યા, હું આ ઝેર પીશ તો જગતનું કલ્યાણ થશે, અને કલ્યાણ કરે એ જ શિવ. અને કલ્યાણ થતું હોય તો ભલે ને પછી મને દુઃખ થાય. જ્ઞાન પ્રદાન કરી પાર્વતી માતાને સમજાવ્યા કે જગતના કલ્યાણ હેતુ ઝેર પીવું પડે તો આ સ્થૂળ દેહ અથવા તો આ માર્મિક શક્તિઓનો પ્રભાવ એ મને કોઈ નુકસાન કરી શકશે નહીં. એટલે આ ઝેરને હું પીવું છું. અને ભગવાન શિવજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કર્યું છે, અને પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરી અને ઝેર પી ગયા છે. હવે ઝેર છે એ પેટમાં ન ઉતારાય, અંદર તોફાન કરે. એટલે એને ભગવાન શિવજીએ ગળામાં ધારણ કર્યું છે. ઝેર એટલે કડવા વચન. એને પેટમાં ન રાખો, એને બહાર પણ ના આવવા દેશો, એને વચ્ચે રાખો. અંદર જશે તો ગભરામણ કરશે, બહાર જશે તો બીજાનું બગાડશે. એટલે શિવજીએ વિચાર કર્યો
અને ભગવાન શિવજી નીલકંઠ વર્ણી બની ગયા. બોલે ભોલે ભંડારી કી જય. આગળ વધતા ભગવાનની આ દિવ્ય શક્તિઓ ઝેરને ગ્રહણ કરીને સમુદ્ર મંથનમાં સમર્થન કરી રહી છે, સહયોગ આપી રહી છે. મંથન આગળ ચાલ્યું છે અને ઉચ્ચ શ્રેવા નામનો ઘોડો અશ્વ બહાર નીકળ્યો છે. ઉચ્ચ શ્રેવા દૈત્યોને મળ્યો. ઐરાવત, પારિજાત, અપ્સરા, લક્ષ્મીજી ઇત્યાદિ સમુદ્ર મંથન દ્વારા પ્રાપ્ત થયા છે. અમૃત કુંભ પ્રાપ્ત કરવા માટે બધા તલપાપડ છે. કારણ કે અમૃત મળી જાય તો પછી અમર બની જવાય, અને અમર બન્યા પછી કોઈના વશમાં ન રહીએ તો કોઈ આપણું કશું બગાડી શકે નહીં, એવો ભ્રમ છે વાસ્તવમાં. તો અમર થઈ ગયા અશ્વત્થામા, પણ અમર થયા પછી પણ ભૂલ કરી પછી એમનો વિજય ક્યાંય થયો નથી. પણ અમરતા તરફ જવા માટે બધાને લોભ છે એ વાત પણ સુનિશ્ચિત છે. એક પછી એક બધા રત્નો નીકળતા ગયા. અમૃત માટે દૈત્યો અને દેવો ઝઘડવાની શરૂઆત કરી છે. બરાબર દ્વંદ્વ થયો. દૈત્યોને એમ થયું કે આ અમૃતનો કુંભ જો દૈત્ય સમુદાયમાં આવી જાય તો પછી જગતમાં અમારું જ રાજ ચાલે. અને ઇન્દ્ર ઇત્યાદિ દેવોને એમ થયું કે આના અધિકારી અમે જ છીએ. એ પણ અહંકાર વશ કહે છે કે આ અમૃતને ધારણ કરીને અમે જ આ સંસારનું કલ્યાણ કરી શકીએ એમ છીએ. દેવોને પણ અહંકાર છે, પણ દેવો જે આપે એને દેવતા કહેવામાં આવે છે. એટલે દેવો હંમેશા ભલે થોડાક સંકુચિત છે એમ માનીએ, પણ વાસ્તવમાં તો એ સંસારનું સંતુલન વ્યવસ્થા સાચવવા માટે એ પ્રયત્નશીલ હોય છે. એટલે ભગવાનને એમ થયું કે આ અમૃત એ દેવોને પ્રાપ્ત થવું જોઈએ. એટલે ભગવાને ઉપાય કર્યો. ભગવાને દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે, મોહિનીનું સ્વરૂપ. મોહિનીના સ્વરૂપથી મોહિત થઈ અને દૈત્યો અમૃત કુંભ તરફનું ધ્યાન એકદમ ભૂલી અને મોહિનીના આકર્ષણમાં યુક્ત થયા. હવે ભગવાન સ્વયં આ સ્વરૂપ ધારણ કરે, જગતનો નાથ, એટલે એના સૌંદર્યને આપણે લખી કે વર્ણવી શકીએ નહીં. એટલે દૈત્યોએ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને મોહિનીએ, ભગવાન શ્રી કૃષ્ણએ એવા સુંદર સુંદર નૃત્ય કર્યા છે કે નૃત્યની અંદર બધા અમૃતના ગળાનું ભાન ભૂલી ગયા. લોભને વશીભૂત થયા, મોહને વશીભૂત થયા. એટલે સમજવું કે જે મેળવવાનું છે એમાંથી વિરક્ત થયા. એટલે દૈત્યોની હાલત એ પ્રમાણે થઈ છે. ભગવાને મોહિનીનું સ્વરૂપ કરી ગળો હાથમાં લીધો છે. દેવતાઓને એ સુંદર મજાનું અમૃત પીવડાવ્યું. રાહુ અને કેતુના હાથમાં થોડુંક અમૃત આવ્યું. પૂર્ણ રીતે અમૃત તત્વને પ્રાપ્ત ન કરે એટલા માટે વિધ્વંસ થયો. આ પ્રમાણે મોહિનીના સ્વરૂપને ભગવાને દિવ્ય સ્વરૂપ ધારણ કરીને મોહિનીના સ્વરૂપથી ભગવાન શિવજીને પણ આકર્ષિત કર્યા. બધું જ અમૃત વેચાઈ ગયું ત્યારે દૈત્યોને ખબર પડી કે અમારી સાથે કપટ થયું છે. પહેલા ખબર પડતી નથી.
પણ જ્યારે કશું બચતું નથી ત્યારે માણસને ખબર પડે છે, પણ એ વખતે શક્તિ રહેતી નથી, એટલે વધુ નકામું બની જાય છે. અને દૈત્યોએ એકદમ યુદ્ધની શરૂઆત કરવાની ઘોષણા કરી કે બોલે હવે યુદ્ધ કરીશું. આ વિષ્ણુ સાડી પહેરી લીધી, એને અપમાન કર્યું. બોલે સ્ત્રીઓ પહેરે એમ એને સાડી પહેરી, આમ બોલીને એનું અપમાન શરૂ કર્યું છે ભગવાનનું. બોલે વિષ્ણુને શરમ નથી આવતી કે સાડી પહેરી? ગમે તેમ બોલે છે, દ્વંદ્વ થયું છે. અને નારદજી એ વખતે કૈલાસમાં છે. શિવજીને કહે છે કે તમે મોહિનીના સ્વરૂપમાં પરબ્રહ્મ પરમાત્મા નારાયણના દર્શન કર્યા કે નહીં? નારદજી ભગવાન શિવજીને કહે છે કે શિવજી કહે કે મને ખબર નથી. શિવજી તરત જ દોડે છે અને ભગવાનના મોહિની સ્વરૂપના દર્શન કરવા જાય છે. શિવજી ત્યાં આવ્યા ત્યારે ભગવાને પૂછ્યું કેમ આવ્યા? તો બોલે તમારા આ મનમોહક સુંદર મજાના સ્વરૂપનું અમે દર્શન કરવા આવ્યા છીએ. મોહિની અવતારના દર્શન ભગવાન શિવજીએ કર્યા છે. અને ભગવાન શિવજી દેહભાન ભૂલી ગયા. ભગવાનના દર્શન કરે એ દેહભાન ભૂલે છે. એ સ્વરૂપથી મુક્ત થઈ અને ચતુર્ભુજ નારાયણના રૂપમાં ભગવાન પ્રગટ થાય છે. અને પરબ્રહ્મ પરમાત્માએ સમુદ્ર મંથનના દિવ્ય રત્નોને યોગ્ય પાત્રોને સોંપીને પોતાની આ લીલાને આગળ વધારી છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ અદ્યત सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि. આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. નિરાજનમ. આરતી માટે તૈયારી. लाल की जय. ओम जय काना काड़ा प्रभु जय काना काड़ा मीठी मोरली वाड़ा मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काला. कामण गारा कान कामण बहु कीना प्रभु कामण बहु कीना. माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय काना काला. जय काना काड़ा प्रभु नटवर नंदलाला प्रभु नटवर नंद लाला. मीठी मोरली वाड़ा मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काला. नंद यशोदा घेर वैकुंठ उतारी प्रभु वैकुंठ उतारी काली अमरदन की गा काली मर्दन की गायों ने चारी ओम जय काना काला. ढूंढतड़ो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे नीति वेद पुकारे नीति वेद पुकारे पुनित गुण गावे ओम जय काना काला. जय काना काड़ा ओम जय काना काला. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविगलं भगवान विष्णु
मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वासाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ यानि कानि च पापानि ज्ञावरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणां प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ॐ स्वस्ति क्षमा प्रार्थना कोई भूल थी हो तो भगवान ने आवाहनं नैव जानामि पूजनं विसर्जनं न जानामि क्षमस्व परमेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे शीश झुकावी साष्टांग नमस्कार नमोऽस्त्वनन्ताय सहस्रमूर्ते सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः सहस्रकोटियुगधारिणे नमः બે હાથ ખુલ્લા રાખી ભગવાન પાસે દરેકના કલ્યાણ હેતુ આશીર્વાદ માંગી ॐ स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महिषा गौब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां पुष्टिं श्रियं बलं तेज आयुष्यमारोग्यं देहि मे हव्यवहारं मस्तके धारण करी प्रणाम अभिसिंचनम् हाथ जोड़ी सूर्य भगवान ध्यान करिए सर्व प्रकारे जड़ चेतन सर्वे में शांति सदैव आविर्भाव थतो रहे पूर्व संस्कारों समन थतु रहे ओम द्योः शांतिरंतरिक्षगं शांति पृथ्वी शांतिरापः शान्तिरौषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्विश्वेदेव शान्तिर्ब्रह्म शान्तिः सर्वत्वं शान्तिः शान्तिरेव शान्तिः सा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वारिष्टसु शान्ति भवतु। मात पिता प्रभु गुरु चरणों में प्रणवत वारंवार के हम पर किया बड़ा उपकार हम पर किया बड़ा उपकार मात पिता प्रभु गुरु चरणों में प्रणवत वारंवार के हम पर किया बड़ा उपकार हम पर किया बड़ा उपकार माता ने जो कष्ट उठाया वह
प्रभु गुरु चरणों में प्रणवत वारंवार कि हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार। पिता ने हमको योग्य बनाया, कमा कमा कर अन्न खिलाया। पिता ने हमको योग्य बनाया, कमा कमा कर अन्न खिलाया। पढ़ा लिखा गुणवान बनाया, जीवन पथ पर चलना सिखाया। पढ़ा लिखा गुणवान बनाया, जीवन पथ पर चलना सिखाया। जोड़ जोड़ अपनी संपत्ति का बना दिया हकदार कि हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार। माता पिता प्रभु गुरु चरणों में प्रणवत वारंवार कि हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार। कृष्ण कन्हैया लाल की जय। આવતીકાલે ભગવાન શ્રી હરિકૃષ્ણનો જન્મોત્સવ થશે અને આવતીકાલે 15મા અધ્યાયનું ગાન થશે. દિવ્યાત્માની સત્ય અખંડ જગત જનની મંગલ કરની ગાયત્રી સુખદા પ્રણવૌ સાવિત્રી સ્વદા સ્વાહા પૂરનકા સ્વાહા પૂરનકા ભૂર્ભુવસ્વ ઓમ્યુત જનની गायत्री नित कलिमल दहनी, अक्षर 24 परम पुनीता इनमें बसे शास्त्र श्रुति गीता। शाश्वत सतो गुणी सतरूपा सत्य सनातन सदाय रूपा, हंसारूढ़ सितंबरधारी स्वर्ण क्रांति सच गगन विहारी। पुस्तक पुष्पक मंडल माला सुप्रवर्ण तनु नयन विशाला, ज्ञान धरत पुलकित ही होई सुख उपजत दुख दुर्मत खोई। कामधेनु तुम सुर तरु छाया निराकार की अद्भुत माया, तुम्हारी शरण ग्रहे जो कोई कहे सकल संकट सो सोई। सरस्वती लक्ष्मी तुम काली दिपे तुम्हारे ज्योति निराली, तुम्हारी महिमा पार न पावे जो सारद सतमुख गुण गावे। चार वेद की मात पुनीता तुम ब्रह्माणी गौरी सीता, महामंत्र जितने जग माही ओ गायत्री समनाहि। सुमिरत ही हमें ज्ञान प्रकाशे आलस पापय विद्यानाशे, सृष्टि बीज जग जननी भवानी काल रात्रि वरदा कल्याणी। ब्रह्मा विष्णु रुद्र सुर जेते तुम सो पावे सुरता तेते, तुम भक्तन की भक्त तुम्हारे जननी पुत्र प्राण से प्यारे। महिमा अपरंपार तुम्हारी जय 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 त्रिपदा भयहारी, पूरित सकल ज्ञान विज्ञाना तुम समय अधिगण जग में आना। तुम ही जानी कसु रहे न शेषा तुम ही पाय कसु रहे न कलेसा, जानत तुम ही हो जाई पारस परस कुदात सुहाई। तुम्हारी शक्ति दिपे सब ठाई माता तुम सब ठोर समाई, ग्रह नक्षत्र ब्रह्मांड गनेरे सब गतिवान तुम्हारे प्रेरे। सकल सृष्टि की प्राण विधाता पालक पोषक नाशक दाता, मातेश्वरी दया व्रतधारी तुम संतर महापातक वारी। यहाँ पर कृपा तुम्हारी होई का पर कृपा करे सब कोई, मंद बुद्धि ते बुद्धि बल पावे रोगी रोग रहित हो जावे। दारिद्र मिटे कटे सब पीरा नासे दुख हरे भव पीरा, रूह कलेश चित चिंता भारी नासे गायत्री भयहारी। संततिहीन सुसंतति पावे सुख संपत्ति युत मौज मनावे, भूत पिशाच सबे भय खावे यम के दूत निकट नहीं आवे। जो सद्वा सुमिरे चित लाई अक्षत सुहाग सदा सुखदायी, सर्वर सुख प्रद लहे कुमारी विधवा रहे सत्य व्रतधारी। जयति जयति जगदम्ब भवानी तुम सम और दयालु दानी जो सतगुरु सो दीक्षा पावे, सो साधन को सफल बनावे। सुमिरन करे सुरुचि
बड़वागी लहे मनोरथ गृही विरागी अष्ट सिद्धि नवनिधि विदाता सब समर्थ गायत्री माता ऋषि मुनि जति तपस्वी जोगी आरत अरति चिंतित भोगी जो जो शरण तुम्हारी आवे सो सो मन वांछित फल पावे बल बुद्धि विद्या शील स्वभाव धन वैभव यश तेज उचाऊ सकल बड़े उपजे सुख नाना जो यह पाठ करे तरि ध्याना यह चालीसा भक्ति युत पाठ करे जो कोई तापर कृपा प्रसन्नता माँ गायत्री ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो ओम नमः पार्वती पतये हर